ફાયર ઇમરજન્સી સર્વિસની ગાડીમાંથી ₹10.28 લાખના દારૂ ભરેલ ગાડી મૂકી નાસી જનાર 11 મહિને કણાવથી ઝડપાયો. ગત તારીખ 18 જુલાઈ 2023ના રોજ પલસાણા પોલીસે વણેસા ગામની સીમમાંથી ફાયર ઇમરજન્સીની ગાડી નંબર GJ05AU 9840નો ચાલક પોતાની કબજાની ફાયર ઇમરજન્સી સર્વિસની ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ 3780, જેની કિંમત ₹5,28,000 તથા ફાયર ઇમરજન્સીની ગાડી મળી કુલ કિંમત ₹10,28,000નો મુદ્દામાલ લાવી પરિવહન કરી પોલીસનું વાહન ચેકિંગ જોઈ ફાયરની ગાડી મૂકી ભાગી છૂટેલા તેવા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે IPS પ્રતિભા ગોદાડાના માર્ગદર્શન હેઠળ બનાવેલી અલગ અલગ ટીમો કામે લગાવી હતી. દરમિયાન PI VL ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને ખાનગી બાતમીદારો થકી તેમજ વાહન રજિસ્ટ્રેશન મારફતે બાતમી મળી હતી કે ફાયરની ગાડીમાં દારૂ ગોળીને મૂકી જનાર બારડોલી તાલુકાના વાઘેચા ગામે ટેકરા ફળિયામાં રહેતા 28 વર્ષીય તરુણ સુરેશભાઈ ધોળિયા પટેલ બારડોલીથી પલસાણા તરફ જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે કણાવ ગામના પાટિયા વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાન બાતમી મુજબના વલણવાળો ઈસમ આવી ચડતા તેને અટકાવી પૂછપરછ કરતા તેને ફાયરની ગાડીમાં દારૂ ભરીને લાવ્યાનું કબૂલ કરતા તરુણ પટેલની અટક કર્યાની માહિતી શનિવારે સવારે 8 વાગે પ્રાપ્ત થઈ, જેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈએ હાથ ધરી જેલ હવાલે કર્યો છે.